કેમ છો બધા? મારું નામ છે હર્ષ શાહ અને હું તમારું સ્વાગત કરું છું મારા એક નવા સેગમેન્ટમાં જેનું નામ છે વાર્તાલાપ. વાર્તાલાપ આ નામ સાંભળીને જ કદાચ તમને ખબર પડી ગઈ હશે કે હું તમારા સમક્ષ એક વાર્તા મૂકવા આવ્યો છું. આ વાર્તા છે એક નાનકડા ગામમાં રહેતા એક નાનકડા 8 વર્ષના બાળક પ્રશાંતની. જી હા, પ્રશાંત એક નાનકડા ગામમાં રહેતો એક નાનકડો 8 વર્ષનો બાળક છે. એમ તો ગરીબ ઘરનો, કારણ કે તેના પિતા નિખિલભાઈ જ્યારે પ્રશાંત પોતાની માના ગર્ભમાં હતો ત્યારે જ સ્વર્ગ સિધારી ગયા હતા. અને વળી પ્રશાંતની મા નિશાબેન એ ગામમાં નાના મોટા ઘરમાં કચરા પોતું વાસણ કરીને પ્રશાંત અને તેમનું પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. પ્રશાંત શ્યામ સરખો બાળક, પણ બધાને ગમે એવો બાળક, કારણ કે તેની કોઈ જીદ નહીં. પ્રશાંતની પ્રકૃતિ પણ એકદમ સરળ. પ્રશાંત સૌને નમે અને સૌને ગમે. પ્રશાંતના નાનાજી એ સુરેન્દ્રનગરમાં રહેતા હતા. એટલે પ્રશાંતના નાનાજીએ એક દિવસ પ્રશાંતની માને ફોન કર્યો કે બેટા, ગામમાં એક લગ્ન છે, તો તું પ્રશાંતને લઈને થોડા દિવસ અહીં જ આવી જા. તો એ બહાને હું તારા અને પ્રશાંત સાથે થોડોક સમય ગુજારી લઈશ. પ્રશાંત અને તેની મા બંને આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા. અને વળી શું હતું, ગાડી ઉપડી સુરેન્દ્રનગર. પ્રશાંત સુરેન્દ્રનગર પહોંચ્યો તો એને જોઈને એના નાનાજી ખૂબ જ ભાવુક થઈ ગયા. નાનાજી પોતે એક નાના કારખાનામાં મજૂર હતા. રોજનો પગાર 100 રૂપિયા, એટલે પ્રશાંતને મોજ શોખ કરાવી શકે એવી એમની પણ સ્થિતિ નથી. પણ નાના તો નાના રહ્યા, એટલે પ્રશાંતને આવનારા પ્રસંગમાં પહેરવા માટે કપડાં અપાવવાની એમને ખૂબ ઈચ્છા થઈ. અને તેમણે પ્રશાંતને કીધું કે ચાલ બેટા, આપણે બજાર જઈને આવીએ. પણ હા, શર્ટ કાં તો પેન્ટ બંનેમાંથી કોઈ પણ એક જ વસ્તુ લેવાની, અને જે કંઈ પણ લઉં એ 200 રૂપિયાની અંદર હોવું જોઈએ. તો પ્રશાંત તો ખુશ થઈને એના નાનાજી સાથે નીકળી પડ્યો. બંને બજારમાં જે પહેલી કપડાની દુકાન આવી ત્યાં જઈને ઊભા રહ્યા. કપડાની દુકાનનો દરવાજો ખોલતા જ પ્રશાંતની સામે તો સ્વર્ગ ઊભું હોય એવું પ્રશાંતને લાગ્યું. અહીં લાલ કપડું તો અહીં લીલું કપડું તો અહીં કુર્તા ને અહીં શેરવાનીઓ ને અહીં શર્ટ ને અહીં ટી શર્ટ ને અહીં જીન્સ. બાપરે બાપ, કપડાનો ખજાનો હતો. પ્રશાંત આ જોઈને ખૂબ ખુશ થયો. પ્રશાંત દુકાનદારને કશું કહેવા જાય એ પહેલાં જ પ્રશાંતના નાનાજીએ દુકાનદારને કીધું કે પહેલાં એક સરસ મજાનો શર્ટ બતાય, જે આને દરેકે દરેક પ્રસંગમાં અનુકૂળ રહે. તો દુકાનદારે વળી પ્રશાંતને જોઈને કીધું, બેટા કેવો શર્ટ પહેરીશ? ચમકીલો, લીલો, લાલ, પીળો કે પછી સાદો શર્ટ બતાવો? પ્રશાંત દુકાનદારને જોઈ જ રાખે. દુકાનદાર સમજી ગયો. દુકાનદારે અંદર છોટું નામક એક કર્મચારીને બૂમ પાડી, એ છોટું, પેલો પરમ દિવસે જે નવો લાલ શર્ટ આવ્યો ને એ જરા ગોડાઉનમાંથી લેતો આવ્યો. શર્ટ આવ્યો. દુકાનદારે એ શર્ટ પ્રશાંતને આપ્યો. પ્રશાંતે અરીસાની સામે શર્ટ પહેરીને જોયું, અને માપ બાપ બધું ઠીક હોવાના કારણે પ્રશાંતને એ શર્ટ ખૂબ જ ગમી ગયો. પ્રશાંત એ શર્ટને કોથળીમાં મૂકવા જાય છે ત્યારે જ પ્રશાંતના નાનાજી દુકાનદારને કહે છે કે ઓ ભાઈ, પણ એ તો કહો કે આનો ભાવ શું છે? એવું ના થાય કે આ મારો નાતી જતો રહે અને એના પછી પણ મારે આના હપ્તા ચૂકવવા પડે. દુકાનદાર હસી પડ્યો અને કે ના ના શેઠ, આ શર્ટ તો ફક્ત 150 રૂપિયાનો જ છે. દુકાનદાર નાના
અને પ્રશાંત ત્રણેય ખુશ. પ્રશાંત ખુશ એટલે કારણ કે એને શર્ટ મળી ગયો. નાના ખુશ એટલે કારણ કે એમણે એમના નાતીને એક સરસ મજાનો શર્ટ લઈ આપ્યો અને એ પણ 200 રૂપિયાની અંદરનો. અને દુકાનદાર એટલે ખુશ કારણ કે એને સવારમાં 150 રૂપિયાની બોણી કરી લીધી. વાહ! જ્યારે ત્રણેય ખુશ થયા તો એમાં પ્રશાંત અને નાના બંને શર્ટ લઈને ઘરે આવ્યા. હવે બીજા દિવસે પ્રસંગ એટલે પ્રશાંતની માએ પ્રશાંતને એ શર્ટ બરાબર ઇસ્ત્રી કરીને આપ્યો. એ ઇસ્ત્રી કરેલા શર્ટને પ્રશાંત આખી રાત પોતાના બાજુમાં મૂકીને સૂઈ ગયો. સવાર ઉઠ્યો તો વહેલું નહીં ધોઈને પૂજા કરીને એણે એ શર્ટ પહેરી લીધો. એ 150 રૂપિયાનો શર્ટ જાણે એના માટે બધું જ હતું. એણે 150 રૂપિયાનો શર્ટ પહેર્યો અને પોતાના નાના અને પોતાની મા સાથે પ્રસંગ માણવા જતો રહ્યો. પ્રસંગ આખા દિવસનો હતો એટલે સવારે પ્રસંગ ચાલુ થયો અને 2 કલાકમાં તો સવારનો પ્રસંગ પતી ગયો. હવે પ્રસંગ વહેલો પત્યો પણ જમવાનું હજુ તૈયાર નહોતું એટલે જમણવારમાં હજી 1 કલાકની વાર હતી તેવું હતું. ઘર નજીકમાં જ એટલે નાનાએ નક્કી કર્યું કે આપણે અત્યારે ઘરે જતા રહીએ, આરામ કરીને જમણવારના સમયે ફરી પરત આવીશું. તો નાના, પ્રશાંત અને નિશાબેન ત્રણેય ઘરે આવ્યા. ઘરે આવતાની સાથે જ નાનાએ પ્રશાંતને કીધું, બેટા, નવો શર્ટ છે, આજ ફરી બપોરે અને સાંજે પહેરવાનો છે, તો તું આને ટીંગાડી દે, નહીં તો ચોડાઈ જશે કાં તો દાગ બાગ પડીને ખરાબ થઈ જશે. પ્રશાંતે જેમ નાનાએ કીધું એ પ્રમાણે શર્ટ કાઢીને ઉપર ખીંટી પર ટીંગાવી દીધો. હવે 10 જ મિનિટમાં એવી ખબર પડી કે જમણવાર આવી ગયું છે, તો હવે જમવા જવું પડશે. તો નાનાએ પ્રશાંતને કીધું કે ચલો બેટા, હવે આપણે જમી લઈએ. હજી તો શર્ટ કાઢે અને 10 જ મિનિટ થઈ હતી ને એમાં તો પ્રશાંતને ફરી એ શર્ટ ખીટી પરથી ઉતારીને પહેરવું પડ્યો. શર્ટ પહેરવામાં વાંધો નહોતો, પણ જ્યારે લીધું ત્યારે જોયું નહોતું. હવે એ વસ્તુ પ્રશાંતને દેખાઈ કે શર્ટના બટન થોડા કડક હતા એટલે બંધ થવામાં પ્રશાંતને બહુ જ તકલીફ થતી હતી. પણ હવે શું કરે, શર્ટ તો પહેરવો પડશે જેમ તેમ કરીને પ્રશાંતે શર્ટ પહેર્યો અને એ શર્ટ પહેરીને નાના ને મમ્મી સાથે જમણવારમાં જતો રહ્યો. જમીને ઘરે આવ્યો એટલે ફરી નાનાએ એ જ વસ્તુ કીધું, બેટા, શર્ટ નવો છે, તું કાઢીને આને ખીંટી પર ટીંગાવી દે. પ્રશાંતે ના છૂટકે એ શર્ટ કાઢીને ફરી ખીંટી પર ટીંગાવ્યો. પ્રશાંતને એ નવું શર્ટ પોતાના શરીરથી દૂર નહોતું કરવું, પણ હવે શું કરે, નાનાએ અપાવ્યો છે, નાના કહે એવું કરવું પડે. પ્રશાંતે શર્ટ કાઢ્યો અને પ્રશાંત સુવા જ જતો હતો ત્યારે તો ખબર પડી કે બાજુવાળા વિમલાબેન આવ્યા છે અને એવું કહે છે કે એમની દીકરીનું વિડીયો કેસેટવાળું આલ્બમ આવ્યું છે, તો એ આખા ગામને જોવા બોલાવે છે. હવે વિમલાબેને બોલાવ્યો છે, પાડોશી છે, એટલે નાનાએ પ્રશાંતને કીધું, ચલો બેટા, આપણે જઈને આવીએ. પ્રશાંતે ફરી એ જ શર્ટ પહેર્યું. જેમ તેમ કરીને બટન નહોતા બંધ થતા તોય બંધ કર્યા અને જતો રહ્યો વળી વિમલાબેનના ઘરે. વિમલાબેનના ઘરે વિડીયો કેસેટ તો ખાલી અડધો કલાકની જ હતી એટલે અડધો કલાકની કેસેટ જોઈને ઘરે પાછો આવ્યા. પાછા આવતાની સાથે નાનાએ ફરી એને શર્ટ ઉતારવાનું કીધું અને એને ફરી શર્ટ ઉતારીને મૂકી દીધો. 20 મિનિટ પણ પૂરી નહીં થઈ હોય અને ત્યાં તો ખબર પડી કે સાંજનો પ્રસંગ ચાલુ થવાનો છે. સાંજનો પ્રસંગ ચાલુ થવાનો હોવાના કારણે નાનાએ પ્રશાંતને કીધું, ચલો બેટા, આપણે ફરી જઈશું.
પ્રશાંત થાક્યો. પ્રશાંતે ત્રીજી કાં તો ચોથી વાર એ શર્ટ પહેર્યું, જેમ તેમ કરીને બટન બંધ કર્યો. અને હવે તો શર્ટની હાલત એવી થઈ ગઈ હતી કે ભલે ખીટી પટિંગ આવ્યો હતો, પણ વારે ઘડિયા કાઢવા મૂકવાના ચક્કરમાં છોડાઈ જ ગયો. એ જોઈને પ્રશાંત બહુ દુઃખી થયો, પણ હવે શું કરે? એને એની માને કીધું કે માં, આની ઉપર ઇસ્ત્રી મારી આપ. તો માએ ફરી વળીને પ્રશાંતને કીધું, ગાંડો છું? ગઈકાલે તો આની ઉપર ઇસ્ત્રી મારી આપી હતી, હવે આમાં કાંઈ ઇસ્ત્રી વિસ્ત્રી ના હોય, જે છે એ પહેરીને ચાલવા માંડ. પ્રશાંતે મોઢું નીચું કરીને શર્ટ જેમ તેમ કરીને પહેર્યો અને ચાલવા માંડ્યો. સાંજના પ્રસંગમાં પહોંચતા જ પ્રશાંત ખૂબ મૂંઝવાઈ ગયો, કારણ કે ત્યાં લોકો ખૂબ જ સારા કપડામાં હતા અને પ્રશાંતનો લાલ શર્ટ સાવ ચોડાઈને ખરાબ થઈ ગયો હતો. પણ હવે શું કરે? પ્રશાંતે શર્ટ પહેરી રાખ્યો. થોડીક જ ક્ષણમાં એની સામે એક ભાઈ એક ટ્રેમાં આઈસ્ક્રીમ લઈને આવ્યા. પ્રશાંતને આઈસ્ક્રીમ ખૂબ જ ભાવે, તો પ્રશાંતે લાભમાં ને લાભમાં 2 આઈસ્ક્રીમ જોડે ઉચકવાનો પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નમાં એના શર્ટ પર એ આઈસ્ક્રીમ ધોડાઈ ગઈ. એ જોઈને તો પ્રશાંત ગાંડો થઈ ગયો, કારણ કે એક તો નવું શર્ટ, એમાં બી એમ તો ચોડાઈ જ ગયું હતું અને એમાં વળી આઈસ્ક્રીમનો દાગો પડ્યો. પ્રશાંત કશું આજુબાજુ જોયા વગર ડોટ મૂકીને પાણીના જગ પાસે ગયો અને જેમ તેમ કરીને એનું શર્ટ નૂછવા લાગ્યો. પાણીથી આખું શર્ટ એનું ભીંજાઈ ગયું, પણ દાગ ના ગયો તો ના જ ગયો. ઘરે આવીને એને એની માને શર્ટ આપ્યો. માએ કીધું, બેટા હું કાલે આ શર્ટ ધોઈ નાખીશ. તો પ્રશાંતે પહેલી વાર જીદ પકડી અને એ જોઈને એની માતા પણ સાવ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કે જે છોકરો કોઈ પણ વાતમાં જીદ ના કરે એ આજે પહેલી વાર એક શર્ટ માટે જીદ કરે છે. ના માં, તું આને અત્યાર ધો, મારે મારું નવું શર્ટ ફરી પાછું જોઈએ. શું કરે બિચારો? એને અત્યાર સુધી સારા કપડાં નહોતા મળ્યા. આ પહેલી વાર એને માંડ એક નવું શર્ટ પહેરવા મળ્યું અને તેમાં બી વળી આવું થાય તો એમાં નાનો બાળક કેવું થયું હશે એના મનમાં? માતાએ પણ બાળકની સામે જોઈને વિચાર્યું કે ચાલો વાંધો નહીં, અત્યારે જ આ શર્ટ ધોઈ નાખું. શર્ટ માતાએ જેમ જ ધોવા પાણીની નીચે મૂક્યો અને એની ઉપર સાબુ લગાડ્યું. સફેદ રંગના સાબુ પર લાલ રંગ થઈ ગયો. એટલે માતાને ખબર પડી ગઈ કે શર્ટનો કલર તો છૂટે છે. ક્ષણ ભરમાં જ એ શર્ટ આખો જૂનો થઈ ગયો. એનો રંગ નીચે ફર્શ પર બધી જગ્યા ટપકવા માંડ્યો. આ જોઈને પ્રશાંત રડવા લાગ્યો અને રડ્યો એકલો રડ્યો કે માતા અને નાના બંનેઓને એને ચૂપ કરાવવામાં નાકે દમ આવી ગયા. જેમ તેમ કરીને રાત પડતા પ્રશાંત થોડો શાંત થયો, પણ નાના આ વસ્તુ જોઈ ના શક્યા. નાનાએ પ્રશાંતને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રશાંત ના માન્યો તો ના માન્યો. એને રડવાનું ભલે બંધ કરી દીધું હતું, પણ હજી એના મનમાં એ જ વાત હતી. બીજા દિવસે તો પ્રશાંતને સાંજે એની માતા સાથે પોતાના ગામ પરત જવાનું હતું. એટલે એ જ પ્રમાણે એની માતા સાથે બીજા દિવસ નીકળવા જતો હતો અને એમાં એણે જોયું કે તેના નાના એવું જ લાલ શર્ટ
ફરી એના માટે લઈને આવ્યા. એ જોઈને તો પ્રશાંત કૂદકે ઉછળવા માંડ્યો અને નાનાને જઈને ભેટી પડ્યો. નાનાના આંખમાં પણ આંસુ હતા, માતાના આંખમાં પણ આંસુ હતા. અને પ્રશાંત તો ઓહો જાણે એને દુનિયાની બધી જ સત્તા, બધું જ ધન, બધી જ સુખ, સમૃદ્ધિ, સાહેબી બધું મળી ગયું હોય. આ વાર્તા પરથી આપણને એક જ વસ્તુ જોવા મળે છે કે જે વસ્તુ આપણા માટે નાની હોય એ વસ્તુ કદાચ કોકના માટે કોઈ બહુ જ મોટી વસ્તુ હોઈ શકે છે. 150 રૂપિયાનું શર્ટ આપણા માટે કોઈ માયને નથી રાખતું, પણ એ 150 રૂપિયાનું શર્ટ પ્રશાંત જેવા અઢળક લોકોને કોઈ લક્ઝરી લાગતી હોય છે. આપણી પાસે જે છે આપણે એમાં જ આનંદ માણીએ, આપણે એમાં જ ખુશ રહીએ. બસ આ જ હતી મારી આજની વાર્તા. હું ફરી તમને મળીશ મારી કોઈ એક બીજી નવી વાર્તા સાથે. ત્યાર સુધી ખ્યાલ રાખજો અને તમારા અંદરના બાળકને આ વાર્તાઓ સાથે જીવતા રાખજો.